જય આદિવાસી જય જોહાર। હું છું સંજય પવાર, રાજવી પરિવાર ડાંગ। મારા આદિવાસી ભાઈઓને મારે એક નમ્ર વિનંતી છે। ભાઈ, મારી બહેનો, મારી માતાઓ, હું તમારા ભાઈ તરીકે છું, એક તમારા દીકરા તરીકે છું અને એક નમ્ર વિનંતી તમારા સુધી પહોંચાડવા માગું છું કે આપણી ડાંગ જિલ્લાની આર્થિક પરિસ્થિતિના કારણે આપણે મંજૂરી કરવા જઈએ છીએ। આપણે મહારાષ્ટ્રમાં જઈએ છીએ કાં તો ગુજરાતમાં જઈએ છીએ, મજૂરી કરીને આપણે જીવીએ છીએ, પોતાનું ગુજરાન કરીએ છીએ। તો મારે કહેવાનો મતલબ એ છે કે આપણે મંજૂરી કરવા જઈએ તો વાંધો નહીં, પણ આપણે ત્યાં જઈને રોકાઈ જાઓ 15 દિવસ કે મહિનો આપણે રોકાઈએ, આપણે જેટલું રોકાવાનું તેટલું આપણે રોકાઈ જઈએ। મહારાષ્ટ્રના ખેડૂત ભાઈઓ આપણા માટે શેડ બનાવે છે મજૂરના માટે, એ શેડમાં આપણે રોકાઈ જઈએ તે સારું છે। અને જો આપણે આવજાવ કરતા છે પિકઅપમાં, રોજના આવજાવ કરતા છે ત્યારે પિકઅપની કેપેસિટી ઓછી હોય છે, એના કરતાં આપણે વધારે માણસો એમાં ચડી બેસે છે અને ત્યારે પિકઅપનું એક્સિડન્ટ થાય છે, પલટી મારવાનું સંભવ રહે છે અને આપણી પોતાની જિંદગી, કામની જિંદગી એ નકામની આપણે બનાવીએ જ છીએ। તો મારા વાલા મિત્રોને મારે કહેવાનું છે કે આપણે આદિવાસી સમાજના જીવ બચાવવા માટે અને તમામ ભાઈ બહેનોને સુધી પહોંચવાડવા માટે મારી નમ્ર વિનંતી છે કે આ મેસેજને તમે એટલું શેર કરો કે તમામ આદિવાસી ભાઈ બહેનોને આ મેસેજ મળે અને સાંભળે અને પોતાના જીવને જોખમમાં ના મૂકે। માટે હું સંજય પવાર, ડાંગ, સુબીર, જય આદિવાસી, જય જોહાર।